टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોરોના મહામારી પછી બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ વધી છે। છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં બાળકો હિંસક સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે। બાળકોની ખરાબ માનસિક સ્થિતિ જોવા મળી રહી છે અને જેના કારણે નિષ્ણાંતો માની રહ્યા છે કે બાળકોમાં 3 પ્રકારની માનસિક સમસ્યાઓ અત્યારે સૌથી વધુ છે, જેમાં હતાશા, ચિંતા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અને અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી। આ 3 વસ્તુનો સમાવેશ થાય છે અને જેના કારણે બાળકો ખોટા પગલાં ભરતા થયા છે। આમાંના મોટાભાગના રોગો ઓટિઝમ અને એડીએચડી માટે કોઈ નિર્ધારિત સારવાર નથી તેવું પણ મનોચિકિત્સકોનું માનવું છે। કેટલાક રોગોના માત્ર લક્ષણોના આધારે જ નિયંત્રિત બાળકોને કરી શકાય છે, પણ સવાલ એ ઊભો થાય છે કે આ પ્રકારની મનોવૃત્તિ બાળકોની કેમ થઈ રહી છે? છેલ્લા 5 વર્ષમાં તેમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી અને આ જ મુદ્દે આજે વિગતવાર આપણે ચર્ચા કરવાની છે। મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરી સર। રોહિતજી સાથે ચર્ચાની શરૂઆત કરું અને સાથે મનોચિકિત્સક ડોક્ટર નિવેદિતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોહિતજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તો જે પ્રકારે મેં કીધું કે છેલ્લા કોરોના મહામારી પછી આ કેસીસ વધારે જોવા મળ્યા છે, બાળકો અગ્રેસિવ વધારે જોવા મળી રહ્યા છે, નાની નાની વાતોમાં બાળકોને ખોટું લાગી જાય છે, બાળકો સુસાઇડલ થોટ્સ એમનામાં સૌથી વધારે આવી રહ્યા છે, કોઈને મારવાની પ્રવૃત્તિ એમનામાં વધારે પડતી જોવા મળી રહી છે। કયા કારણો આની પાછળ આપ જોઈ રહ્યા છો? જી બિલકુલ, નમસ્તે। કોરોના પછી ખાસ કરીને જે રીતને ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નહોતો, એટલે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ એ ત્યાર પછી ખૂબ વધ્યો છે અને ખાસ નાના બાળકોમાં જે પ્રકારે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી જે પ્રકારના જે માનસિક સ્થિતિ છે એમાં સુધારો લાવવા માટે એમાં ચિંતન કરવું ખૂબ જરૂરી છે। ચિંતનની સાથે સાથે સંશોધન પણ, માનસિક રીતે બાળકોને સમજવા ખૂબ જરૂરી છે। હવે જ્યારે મોબાઈલ એડિક્શન આટલું બધું દિવસે દિવસે હાવી થતું જાય છે, ચોક્કસ મોબાઈલનો સારો ઉપયોગ પણ છે, પણ મોબાઈલ એડિક્શન વધતું જાય છે। સાથે સાથે જે રીતે યુવાનોમાં જોઈએ છીએ તો ડ્રગ્સ વગેરે, સ્ટ્રેસ અત્યારે દિવસે દિવસે વધતું જાય છે। નાના નાના બાળકોમાં સ્ટ્રેસ જોવા મળે, પેરેન્ટ્સનું જે રીતે પ્રેશર હોય બાળકો ઉપર અને એમાં પર્સન્ટેજ લાવવા બાબતનું હોય અને વારંવાર જે રીતે પ્રેશર કરતા હોય તેના કારણે બાળક સ્ટ્રેસમાં રહેતો હોય છે। ફૂડ અને ન્યુટ્રિશન, અત્યારે હાલ જે જંક ફૂડ ખાય છે બાળકો, મોટે ભાગે જોઈએ છીએ બહારનું પિઝા, બર્ગર અને પડીકા જે પેક્ડ ફૂડ ખાય છે, જેના કારણે નાના નાના બાળકોમાં હાર્ટ એટેક્સનું પ્રમાણ પણ વધ્યું છે, નાના નાના બાળકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધ્યું છે, પ્રી ડાયાબિટીક્સનો હમણાં જ ફિગર્સ આવ્યો કે જેની અંદર ગુજરાતમાં ઘણું મોટું પ્રમાણ જોવા મળ્યું છે। તો આ બધી બાબતોને જોતા અને માનસિક સતામણી, એક હેરેસમેન્ટ, આ 5 મુખ્ય વિષયોને પકડીને અમે અમદાવાદ શહેરની શાળાઓમાં છેલ્લા 3 વર્ષથી પ્રોજેક્ટ સારથી શરૂ કર્યો છે। આ સારથી પ્રોજેક્ટ અંતર્ગત અમે 5 મુખ્ય વિષયો ઉપર તમામ શિક્ષકોને, એવરી ટીચર શુડ બી એ કાઉન્સિલર, અત્યારે માત્ર ગણિત વિજ્ઞાનના શિક્ષકે માત્ર ગણિત વિજ્ઞાન પૂરતું મર્યાદિત તેનું કામ છે તેવું નહીં વિચારવાનું, કારણ કે હવે જો એને સાયકોલોજીકલ ટ્રેનિંગ નહીં આપવામાં આવે તો એ બાળકની મનોસ્થિતિને સમજી નહીં શકશે અને જો મનોસ્થિતિ સમજી નહીં શકે તો એ બાળકને સ્વજન મિત્ર તરીકે તેની સાથે રહીને એને પોતાની જે બાળકની જે સમસ્યા છે એને સાંભળી નહીં શકે, સમજી નહીં શકે। એટલે આ બધી બાબતોને ધ્યાને લઈ અમે અમદાવાદ શહેરમાં સાયકોલોજીસ્ટનો સહકાર લઈ અને પ્રોજેક્ટ સારથી શરૂ કર્યો છે। અત્યારે 300 સ્કૂલ સુધી પહોંચ્યા છે, પરંતુ અમારે 1800 સ્કૂલ સુધી પહોંચવું છે, એટલે ડૉક્ટર નિવેદિતા ગાંગુલી પણ જે જોડાયા છે તેઓનો સહકાર અને સાથે સાથે બીજા સાયકોલોજીસ્ટ પણ, નમસ્તે લાઈફ ફાઉન્ડેશન પણ છે, આમનો સહકાર લઈ અમે તમામ શિક્ષકને તબક્કાવાર ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અમે એમને આ વિષયને સ્પર્શવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ, જેથી કરીને તેઓના ધ્યાનમાં આ વિષય આવે કે આપણે આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। અમદાવાદની ઘટના, 7th ડેની ઘટના જુઓ તમે, અમદાવાદની સોમલલિત સ્કૂલની પણ એક ઘટના બની હતી, એક 10માની દીકરીને સુસાઇડ કર્યું। લિંબાયત સુરતની નજીક 7મા ધોરણનું બાળક જે છે એ મોબાઈલ ના આપ્યો એના પપ્પાએ, એટલે એણે સુસાઇડ કરી લીધું ગેમ્સમાં। હમણાં અમદાવાદનો 2 દિવસ પહેલાંનો કિસ્સો, એક છોકરો ગેમમાં હારી ગયો 4000 રૂપિયા, એટલે એને પપ્પાને મમ્મીને કહેવું ના પડે એટલે ઘર છોડીને ભાગી ગયો
આ જ રીતે અમરેલીની ઘટના, પ્રાથમિક શાળામાં 40 બાળકોએ પોતાના હાથની નસો કાપી દીધી. આ મોબાઈલ દ્વારા જે છે એ બાળકોને એમનામાં જે છે ને કહેવાય ને કે એગ્રેસિવ પણ વધ્યું છે, એમનું થિંકિંગ ઘટ્યું છે, અને ઘરના જે લોકો છે એમના પ્રત્યેનો એનો જે વ્યવહાર છે એમાં પણ ખૂબ તણાવ ભર્યો જોવા મળે છે, અને બહાર મેદાનની જે રમતો છે એનું પ્રમાણ ઘટ્યું છે અને મોબાઈલની રમતોનું પ્રમાણ વધ્યું છે. એટલે આ દિશામાં અમે કામ કરવાનું શરૂ કર્યું છે. બિલકુલ રોહિતજી, આ ઇનિશિયેટિવ આપનો બહુ જ સરસ છે કે 300 શાળા સુધી તો આપ પહોંચ્યા છો, પણ મારે જાણવું છે કે એમાં પોઝિટિવ આઉટકમ્સ કેટલા આવ્યા છે? ઘણા બધા પોઝિટિવ આઉટકમ્સ છે. દરેક સ્કૂલમાં અમે સંવેદના પેટી મૂકી છે. સંવેદના પેટી, મન કી બાત, બાળક પોતાના મનની વાત કોઈકને કહી શકે એ ઘણું છે. સાયકોલોજીકલ કાઉન્સેલર તરીકે અમે દરેક સ્કૂલના સારથી શિક્ષક, એક મેલ અને એક ફિમેલ અમે તૈયાર કર્યા છે, અને એમને ટ્રેનિંગ અત્યાર સુધી અમે આપી છે. પણ અમે પ્રત્યેક શિક્ષક સુધી જવા માંગીએ છીએ. બાળકો લંચ બોક્સ લાવતા થયા છે. બાળકો આના પોઝિટિવિટીથી લંચ બોક્સ લાવતા થયા. બહારથી જે જંક ફૂડ ખાતા હતા, પડીકા ખાતા હતા, એની જગ્યાએ એ ફૂડનું ન્યુટ્રિશનલ વેલ્યુ સમજ્યા છે. એટલે એ બાબતના ફેરફારો છે. મોબાઈલ જેમણે મૂકી દીધો છે એવા શાળાના મેસેજ અમને મળે છે. એવી શાળાઓમાં પણ અમે રૂબરૂ જઈ, હમણાં નવદીપ સ્કૂલમાં ગયેલો હતો, નિમા વિદ્યાલયમાં, ત્યાં 300 વાલીઓ ભેગા થયા હતા જેમના બાળકો 1 મહિનાથી મોબાઈલનો ઉપયોગ કર્યો નથી. એટલે એવી ઘણી બધી બાબતો છે. નાના બાળકોમાં જ્યાં જરૂર નથી ત્યાં મોબાઈલનું જે છે એ ઉપયોગ બાળકો માતા પિતા પાસેથી શીખતા હોય છે. માતા પિતા પણ એને શીખવાડે, શાળામાં શિક્ષકો પણ એ જ બાબતોનું ધ્યાન આપે, અને આ વિષય ઉપર થોડુંક ફોકસ કરે તો બાળકોને સારી નરસી બાબતો સમજાવવાથી ચોક્કસ ફરક પડે છે. અમે એનું ગ્રુપ બનાવી અને એક્ટિવિટીઝ પણ ટીચર્સને મોકલીએ છીએ, કારણ કે આમાં ટીચર્સનો રોલ સૌથી અગત્યનો છે. અને સાયકોલોજીસ્ટ મિત્રો જે છે એ આખું આ વિષય ઉપર કામ કરી રહ્યા છે કે કઈ રીતે આને દૂર કરવું. એટલે ઘણા સારા પરિણામો અમને મળ્યા છે. બિલકુલ નિવેદિતાજી, રોહિતજી બહુ જ એક સરસ શબ્દ વાપર્યો, બાળકો એમના મનની વાત કરી શકે. આ જ એક અત્યારે મોટો પ્રશ્ન છે કે બાળકો મનની વાત નથી કરતા, અંદર જ ગૂંચવાઈ જાય છે. વસ્તુ થયા પહેલાં જ એનું આઉટકમ પોતાના મગજમાં એટલું બધું દૂર સુધી વિચારી લે છે કે પછી એ ખોટા રસ્તે જ જાય છે, ખોટા પગલાં જ ભરે છે. સુસાઇડલ થોટ્સ આવવા, ગુસ્સો આવવો, ચીડિયાપણું થવું, એ બહુ જ સ્વાભાવિક, બહુ જ કોમન સિમ્ટમ્સ એ લોકોમાં થઈ જાય છે. કેમ નથી કરી શકતા મનની વાત? આપણે નાના હતા તો સીધું કંઈ પણ થાય એટલે મમ્મી પપ્પાને કહેવા દોડતા, નાના ભાઈ બહેન ઘરમાં હોય તો એમની સાથે વાતોને શેર કરતા. પણ હવે એવું રહ્યું જ નથી. બધા મને જજ કરી લેશે, લોકો શું વિચારશે, આ પોઈન્ટ એટલા બધા હાવી થઈ જાય છે કે બાળકો કદાચ એવું કહેતા પણ અતિશયોક્તિ ન થાય કે જીવવાનું ભૂલી ગયા છે. જી બિલકુલ साची बात है. अगर सबसे इम्पोर्टेंट बात है कि कोई बच्चा अपनी जिंदगी को ख़त्म नहीं करना चाहता, वो सिर्फ अपने दर्द को ख़त्म करना चाहता है, वो अपने पेन को ख़त्म करना चाहता है, पर उसको वो रास्ता नहीं दिखता है कि मैं अपने दर्द को कैसे बताऊं. कोई मेरे दर्द को समझ नहीं रहा है. दूसरी चीज़ है, भारत इतने सालों में एक बहुत अच्छी चीज़ में आगे बढ़ा, दैट इज़ लॉजिकल थिंकिंग. तो हमारे जितने भी विद्यार्थी भारत से जाते हैं और विदेश में जाके बहुत साइंटिस्ट या मैथमेटिशियन बहुत सारी जगह पे बहुत बड़े बड़े काम कर रहे हैं लॉजिकल लेवल पे. अभी हमें ये काम करना पड़ेगा कि भावनात्मक लेवल पे, इमोशनल लेवल पे हमें काम करने की ज़रूरत है. फॉर एग्जाम्पल, अगर मान लीजिए कि बच्चे को क्लासरूम जब तक नहीं बदलेगा तब तक मन का रूम नहीं बदलेगा. मन का जो घर है वो तभी बदलेगा जब हम क्लासरूम को बदलेंगे. फॉर एग्जाम्पल, मैं एक छोटा सा एग्जाम्पल दे रही हूँ कि जैसे कई बार हमें लगता है कि एक ऊंट के ऊपर हमने वो जो स्ट्रॉज है ना, बहुत हल्की लकड़ी या स्ट्रॉज उसके ऊपर रखते गए और उसके बाद एक लास्ट स्ट्रॉ रखा या लास्ट एक छोटी सी लकड़ी रखी और हमने कहा कि अरे ये जो ऊंट है ना, ये जो कैमल है वो लास्ट स्ट्रॉ के कारण उसकी मृत्यु हुई. नहीं, उसके पहले जो छोटे स्ट्रॉज रखते जा रहे हैं वो हम इग्नोर करते जा रहे हैं. फॉर एग्जाम्पल, अगर क्लासरूम में एक छोटा सा सीन मैं बता रही हूँ क्लासरूम का, कहाँ से शुरू होता है एक छोटा बदलाव. अभी हमारे पास टाइम कम है तो मैं बहुत छोटी बातें बता रही हूँ जो बदलने से क्लासरूम बदलेगा, मन के भाव बदलेंगे. एक छोटी बात, जैसे कि क्लासरूम में अगर कोई बच्चा जवाब दे रहा है और वो जवाब गलत हो जाता है तो 3, 4, 10 बच्चे हंस रहे हैं.
टीचर ने चलो उस हंसी को प्रोत्साहित नहीं किया पर उसको रोका भी तो नहीं। उस हंसी को नकारते हुए, इग्नोर करते हुए दूसरे बच्चे से बोला हाँ तुम बैठ जाओ, चलो तुम बताओ। लेकिन ये जो गलत जवाब पे जो हंसी है, तो बच्चे के अंदर एक डर वहीं से क्रिएट हो गया, एंजाइटी वहीं से क्रिएट हो गया कि मैं जज किया जाऊंगा अगर मैं गलत जवाब दूंगा तो यहाँ पे सुनने की ज़रूरत है, समझने की ज़रूरत है। और फॉर एग्जांपल अगर बच्चा अपने दिल की बात किसी से कह रहा है और हम अटेंडेंस मार्क करते जा रहे हैं और बच्चे की बात हाँ तुम बोलो मैं सुन रहा हूँ, तो टीचर्स नीड टू लर्न कि काउंसलिंग में लिसनिंग क्या होता है, कितने प्रकार के लिसनिंग है। फॉर एग्जाम्पल 2 प्रकार के काउंसलिंग है, एक है क्यूरेटिव काउंसलिंग और दूसरा है प्रोएक्टिव काउंसलिंग। प्रोएक्टिव काउंसलिंग वो होता है जो हर टीचर को सीखनी चाहिए। तो क्यूरेटिव काउंसलिंग यानी कि डिप्रेशन, एंजाइटी, ये सारी समस्याएं हम बहुत हद तक उसको काबू कर सकते हैं। आज साइकेट्रिस्ट भी हमारे पास, साइकोलॉजिस्ट भी हमारे पास इतने नहीं है कि इतने सारे लोगों के साइकोलॉजिकल प्रॉब्लम्स को एड्रेस कर सके। तो क्लासरूम से बदलाव हो सकता है, घर से बदलाव हो सकता है। एक है पेरेंटिंग ट्रेनिंग, दूसरा है टीचर्स की ट्रेनिंग जिसमें कि टीचर्स को भी पता चले कि मैं खुद खुश कैसे रह सकता हूँ, हाउ कैन आई बी हैप्पी। एक नाखुश इंसान, एक एंजाइटी से भरा हुआ इंसान, वो कैसे परवरिश कर सकता है किसी बच्चे की। तो इसीलिए टीचर्स को भी ट्रेनिंग देनी है कि आप अपने लाइफ को कैसे मैनेज करो। जहाँ पे हम इस तरह से छोटे छोटे स्टेप्स लेंगे तो वहाँ पे एक रिपल इफेक्ट दिखाई देगा हमें सोसाइटी में। નિવેદિતાજી, અત્યારે તમે જે વાત કહી કે પ્રેક્ટિકલ લોજિકલ લોકો વધારે થઈ રહ્યા છે, ઇમોશનલેસ થઈ રહ્યા છે, કારણ શું એની પાછળનું? ખાસ કરીને નાના બચ્ચાઓ કે જેમને એવી લાગણી રહી જ નથી, સારું ખોટું ખરાબ એ સેકન્ડરી વસ્તુ છે, હું આમ કરીશ, હું XYZ વસ્તુ કરીશ તો મને કેવી રીતે જોવામાં આવશે, મને કોણ કેવી રીતે જજ કરી લેશે, આ પોર્શન વધી ગયો છે। કયા કારણો જુઓ છો આપ? अगर मान लीजिए कि कोई लड़का रो रहा है तो हम तुरंत उसको बोलते हैं कि तुम लड़का हो, तुम रोने वाली बात है, तुम तो लड़का हो, यू शुड नॉट क्राई। तो यहाँ पे हमने क्या किया, अपने इमोशंस जो एक रोना, ऊपर वाले ने, भगवान ने रोना आंसू क्यों दिया है? कहीं ना कहीं कोई ना, नहीं तो वो लड़कों के लिए वो नल लगा के फिट करके भेज देते कि तुम्हारे लिए तो रोना अलाउड नहीं है, तुम्हारे लिए तो नल है। तो लड़कों को तो बोल देते कि तुम रो नहीं सकते। तो अगर उनका सैडनेस, उनका जो दुख है वो आंसू के जरिए निकलना चाहता है तो उसे निकलने दो ना। और दूसरी चीज़ है, अगर बच्चा कहीं पे कुछ ऐसा कुछ महसूस कर रहा है कि मुझे अच्छा नहीं लग रहा है, मुझे उसका बिहेवियर अच्छा नहीं लग रहा है, तो हम तुरंत कहते चल ना ये फालतू बातें मत सोच, तू पढ़ाई की तरफ ध्यान दे। लेकिन मैं ये पूछती हूँ, कभी भी फिजिकल प्रॉब्लम अगर हो जाए, अगर किसी का पैर कट गया या पैर में बहुत जोर से चोट लग गई है, क्या हम बोलते हैं कि नहीं नहीं तुम तो पॉजिटिव सोचो, इन सब चीज़ों के बारे में सोचना नहीं है? तो जहाँ पे भावनाओं की बात आती है ना, किसी भी एडल्ट को नहीं पता कि हम उस भावनाओं को हैंडल कैसे करें। तो इसीलिए हम बोलते हैं इसके बारे में सोच ही मत, क्योंकि हमें तो पता ही नहीं है कि इसकी ट्रेनिंग क्या होती है। हमने स्कूल में ABCD तो पढ़ा है, लेकिन ABCD जब मैं पढ़ नहीं पा रही हूँ, जब मुझे तकलीफ हो रही है, मेरे अंदर कैसी फीलिंग हो रही है और उस फीलिंग को मैं कैसे मैनेज करूँ, इसकी पढ़ाई कहाँ हो रही है? तो आज ये ज़रूरत है। मैं तो ये बोल रही हूँ, ये एक जो है एक पूरा ब्रिटिश साम्राज्य का एक साजिश के रूप में इस बीज को बोया गया था। अदरवाइज हमारा भारत ऐसा बिल्कुल नहीं था। जहाँ पे मैककोले को बहुत साल पहले ब्रिटिश राज्य जब आया तो ये देखा गया इस भारत में कोई भिखारी नहीं है, कोई चोर नहीं है, कोई नहीं है। तो मैककोले को बताएगा तुम जाके रिसर्च करके बताओ। तो उन्होंने बोला एजुकेशन सिस्टम यहाँ पे भावना यानी कि सोच, व्यवहार और इमोशंस, इन तीनों के ऊपर इनकी परवरिश हो रही है, इन तीनों के ऊपर स्कूल में पढ़ाई हो रही है। तो इसको काट दो, इनको सिर्फ इंटेलेक्चुअली या लॉजिकली इनको फोकस करने के लिए बोलो, तो जाके भारत गुलाम रहेगा या भारत में एंजाइटी रहेगी, भारत में मेंटल हेल्थ इश्यूज होंगे,
तब जाके भारत हमारे लिए गुलाम साबित होगा। और ऐसा मैकॉले का गारंटी था कि मैं ऐसा बीज बो के जा रहा हूं कि 2000 सालों तक भी कोई इसको उखाड़ नहीं सके। तो यहाँ पे तो रोहित सर ने एक इनिशिएटिव लिया है। मुझे तो लगता है हर किसी को जुड़ना चाहिए ऐसे इनिशिएटिव के साथ, और हर किसी को छोटे छोटे, मे बी दैट हम एक उस चिड़िया की तरह काम करें जो जंगल में आग लग रही है और छोटे से बीक में वो पानी डालने का काम कर रहे हैं। तो एक किसी ने पोजीशन में रह के एक बड़ा इनिशिएटिव लिया है। हम उनको जज करने, हम खुद आपस में जज करते हैं एक दूसरे को, हम उनको जज करने की बजाय उनको सपोर्ट करें, और जिस तरह से वो सपोर्ट करें, हर कोई सपोर्ट करे। एक टीचर, एक पेरेंट तक हमें पहुंचना है। और मुझे ये लगता है अगर हम इसको पूरे विगरसली 1 साल तक करें तो मुझे ये लग रहा है कि डेटा में, मेंटल हेल्थ के डेटा में, बच्चों के मेंटल हेल्थ के डेटा में, पेरेंट्स के मेंटल हेल्थ के डेटा में और टीचर्स के मेंटल हेल्थ के डेटा में देयर विल बी अ चेंज। और जब तक पेरेंट्स का मेंटल हेल्थ नहीं बदलेगा, घर में अब्यूसिव, अभी तो टीचर्स जो कर रहे हैं वो फिर भी न्यूज़पेपर में आ जाता है, लेकिन बाद में पेरेंट जो एक थप्पड़ लगा देते वो कौन से न्यूज़पेपर में आता है? क्या वो सही है? हम लोगों को यही नहीं पता है कि अगर बच्चा कोई शैतानी कर रहा है, सोफा के ऊपर चढ़ रहा है, तो मैं इतना टेंशन में हूं कि मुझे अभी खाना बनाना है, मुझे ये करना है, मुझे वो करना है, चलो मेरे लिए सबसे अच्छा शॉर्टकट है 2 थप्पड़ लगा दो। ये कौन रोकेगा? तो यहाँ पे पेरेंट्स कोई बुरे नहीं है, पेरेंट्स सभी अच्छे हैं, लेकिन पेरेंट्स खुद का ही नहीं संभाल पा रहे, तो वो क्या करें? वो भी फ्रस्ट्रेशन बच्चों के ऊपर। टीचर्स के पास इतने सारे काम है और खुद को मैनेज करना नहीं आता है, तो बच्चे ने कुछ भी बोला, मैम पानी पीने जाओ, हमेशा तुझे पानी पीने जाना होता है, हमेशा तुझे प्यास लगती है, जाके बैठ जा। अगर हमें नहीं जाने देना है तो मत जाने दीजिए, लेकिन अपने भाषा, अपने टोन, उसका प्रभाव हृदय के ऊपर बहुत बड़ा पड़ता है। सबसे पहले तो टीचर्स के भाषा के ऊपर, टोन के ऊपर, व्यवहार के ऊपर ऑडिट होने चाहिए। और दूसरी चीज़ है, हम बच्चों के मार्क्स देते हैं हम उनके नॉलेज के हिसाब से। हमारा मार्क्स कौन देगा? हम कैसे बिहेव कर रहे हैं? हमारे एक सेंटेंस, वो आईआईटी में जब बच्चा जा रहा है या बाद में कहीं पे बच्चा जा रहा है, वो कैसे उसके दिल में घाव कर रहा है, उसका ऑडिट कौन करेगा? तो इसीलिए टीचर्स के भी मेंटल हेल्थ का ऑडिट होना चाहिए, साइकोमेट्रिक प्रोफाइलिंग होना चाहिए। अगर ऐसा कोई भी टीचर है, एक मानसिक प्रॉब्लम वाला टीचर अगर बच्चों के साथ रह रहा है, आप सोचिए बच्चों का मानसिक हेल्थ कितना कठिन हो जाएगा। ટ્રુ રોહિતજી, આપનો ઇનિશિયેટિવ બહુ જ સરસ છે, પણ આની સાથે એક વસ્તુ એવી પણ થવી જોઈએ દરેક સ્કૂલોની અંદર, ન માત્ર અમદાવાદ શહેર, રાજ્યની, દેશભરની તમામ શાળાઓમાં સ્કૂલમાં એક લેક્ચર એવો હોવો જોઈએ કે બાળકો ખુલીને કંઈક વાત કરી શકે, ખુલીને કોઈક એવી એક્ટિવિટી એમને મનપસંદની કરી શકે, કંઈક એમને મનગમતું અથવા તો કંઈક એમને જે નવું ચેન્જ અપાવે એમના જીવનમાં, કે એમને આગળ કઈ એવી લાઈન પસંદ કરવી છે, તો કદાચ આ જે સુસાઇડલ રેશિયો આવે છે, બાળકોમાં જે ચીડિયાપણું આવી રહ્યું છે, જે ગુસ્સો આવી રહ્યો છે, એના પર કામ થઈ શકશે। કારણ કે જે નેશનલ સર્વેના આંકડા છે એવું કહી રહ્યા છે કે 14 થી 18 વર્ષના બાળકો હાઈએસ્ટ સ્યુસાઇડ કરી રહ્યા છે। જે બિલકુલ સાચી વાત છે, એટલા માટે જ હમણાં ડૉક્ટર નિવેદિતા ગાંગુલીએ બહુ સરસ વાતો કરી, પેરેન્ટ્સનો રોલ, ટીચર્સનો રોલ, વાણી, વર્તન, વ્યવહાર, ક્યાંથી બંને પોતપોતાનું ધ્યાન રાખવું પડશે, અને એ જ બાળકો અનુકરણ કરી રહ્યા છે। અત્યારે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી મેદાની રમતો જે છે બંધ થઈ। આપે કહ્યું ને કે એકબીજાનો એવો એક પિરિયડ હોવો જોઈએ, એટલે રમતનો જે પિરિયડ છે ને એ પિરિયડ છે કે જેમાં બાળકો મન મૂકીને ઈચ્છા મુજબ પોતાના જે કલીગ્સ હોય છે એમની સાથે રમે છે, વાતો કરે છે અને ફરે છે। એટલે પોતાને સૌથી પહેલાં આપણે બધાએ જુઓ, આપણને બધાને પ્રિય વ્યાયામ શિક્ષક જ હતા। આપણે જ્યારે સ્કૂલમાં ભણતા એટલે આપણને સૌથી પ્રિય કોણ હોય કે વ્યાયામ શિક્ષક, અને સૌથી સારો પિરિયડ કયો ગમે તો કે મેદાનનો પિરિયડ, રમતનો પિરિયડ। આ એટલા માટે કારણ કે એમાં બાળકો ખુલીને રમતા હોય છે। હવે ખુલીને કહેવાની વાત આવી કે ભાઈ આટલી બધી જ્યારે પરિસ્થિતિ છે, ત્યારે હવે ઘરમાં માતા પિતા મોબાઈલ લઈને બેઠા હોય ત્યારે બાળકને વાત પણ ન કરતા હોય, સમય પણ ના આપતા હોય, સપોર્ટ પણ ના કરતા હોય, એક પપ્પા અલગ ઇન્સ્ટાગ્રામમાં કે બીજા કોઈ ફેસબુકમાં ને મમ્મી પણ અલગ મોબાઈલમાં કાં તો ટીવીમાં, બાળકને સાંભળવાવાળું ઘરમાં પણ કોઈ નથી। હવે સ્કૂલમાં
સ્કૂલમાં તો એક વર્ગમાં કેટલા બધા વિદ્યાર્થીઓ, બાળક બોલે ત્યારે એને ડર થાય કે આજુબાજુવાળા શું વિચારશે, શિક્ષક મને ધમકાવશે તો નહીં. એ ડરથી એ કંઈ કહેવા માગતો હોય તો પણ ના કહી શકે. એટલે કેટલું બધું એને બદલાવ લાવવાની જરૂર છે. શિક્ષકે કેવા સારથી બનવાનું છે. જેમ અર્જુનને કેવો નિરાશામાંથી બહાર લાવ્યા, અર્જુનને કેવી રીતે કૃષ્ણ ભગવાન લાવ્યા સારથી બનીને, એવી રીતે શિક્ષકે સારથી બનવાનું છે. અને સારથી બનાવવા માટેનો અમે આખો એ પ્રયાસ કરી રહ્યા છીએ. ઘરમાં પણ માતા પિતાએ પેરેન્ટિંગ પણ આમાં અમે સારથી એપ બનાવવા જઈ રહ્યા છે. અને ડૉક્ટર નિવેદિતાનું કામ એમાં ચાલુ છે કે જેમાં વિડીયોઝ આપણે અપલોડ કરવાના છીએ જે પેરેન્ટ્સ માટે ખૂબ જ ઉપયોગી હોય. એટલે પેરેન્ટ્સને પણ આપણે લર્નિંગ આપવાનું છે, શીખવાડવાનું છે. એમનું પેરેન્ટલ એજ્યુકેશન આપણે કરાવવું છે ઓનલાઈન માધ્યમથી. અને ક્યાંક જરૂર પડે ત્યાં ઓફલાઈનમાં પણ જેટલો જ સમય મળે એટલા સમયમાં આ ગોઠવવું છે. અને તમામ શિક્ષકો સુધી આ રીતે પહોંચવું છે. અને શિક્ષક તો શિલ્પી છે. એનું કામ માત્ર વિષયો ભણાવીને બાળકને રટ્ટણ મારતો નથી કરવાનો કે ભલે આઈઆઈટીનું એન્જિનિયર બને, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જો એનામાં નહીં આવે, જ્યાં સુધી ભાવનાત્મક બુદ્ધિ નહીં આવે, ત્યાં સુધી એ બદલાવ આપણે જે ભારતમાં લાવવા માગીએ છીએ ને જે વિશ્વગુરુ બનાવવા માટે ભારત માટે જે પ્રયાસ અત્યારે ચાલી રહ્યો છે, માનનીય વડાપ્રધાન જે રીતે મહેનત કરે એમાં આપણે સફળ નહીં થઈ શકીએ. આજે સ્ટ્રેસ, આત્મહત્યા, આ બધું જે પ્રમાણ વધતું જાય છે એ અત્યારે છોકરાઓ જે છે ને મોટા થઈને થોડાક જ મોટા એ માતા પિતાને ગમે તેમ બોલશે, એમની સાથેનું વર્તન સારું નહીં હોય ત્યારે દુઃખી થશે. અને વૃદ્ધાશ્રમો વધશે એમાં કોઈ બેમત નથી જો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો. કારણ કે સ્ટ્રેસ સહન નહીં કરી શકે આજના બાળકો. અને કમ્પેરિઝન માતા પિતાઓ અત્યારે હાલ એટલું બધું કરી રહ્યા છે દેખાદેખી કે જેના કારણે પણ આ સમાજ જે છે એ અત્યારે હાલ જે ગ્રહણ કરવું જોઈએ, જે પ્રકારે બાળકો ઉપર અસર થવી જોઈએ એ નથી થઈને સ્ટ્રેસ વધતું જાય છે. બિલકુલ. નિવેદિતાજી, આપે અને રોહિતજી બંનેની ચર્ચામાં એક પોઈન્ટ કોમન આવે છે કે બાળકોનું જે આપણે બાળકો વિશે જે કાંઈ પણ વાત કરી રહ્યા છે કે નેગેટિવ થઈ રહ્યા છે, એમનામાં આ પ્રકારનો બદલાવ, સુસાઇડલ થોટ્સ, આ બધું જ ક્યાંક જવાબદાર ટીચર્સ, ઘરનું વાતાવરણ, પેરેન્ટ્સનું નેચર, પેરેન્ટ્સ અંદર કેવા પ્રકારનું વર્તન કરે છે એ જ બધાના કારણે આ રિઝલ્ટ આપણને જોવા મળે છે. પણ છતાં પણ એક પ્રશ્ન મારો હજી એવો જ રહેશે કે જે રીતે બાળકોમાં સુસાઇડ એક્ટિવિટી વધી રહી છે, બાળકો ક્યાંક કોઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ નથી કે એમને સીધો એક જ રેડ બોક્સમાં ઓપ્શન દેખાય છે ક્વિટ, અને બીજા કોઈ ઓપ્શન્સ દેખાતા હશે તો પણ એને ચૂઝ કરવા કરતાં એ ક્વિટને જ હંમેશા કેમ प्रेफरेंस આપે છે? क्योंकि अगर हम किसी चीज़ की ट्रेनिंग देंगे वो चीज़ बढ़ेगा. आज हमने इतने अच्छे से ट्रेनिंग दिया है कि 2+2 क्या होता है, तो 2+2 एक सेकंड में बच्चा कह देता है 2+2 4 होता है. ए के बाद क्या आता है, बी आता है, तुरंत बच्चा कह देता है. जिस चीज़ की ट्रेनिंग होगी क्लासरूम में वही चीज़ प्रैक्टिस किया जाएगा बाहर, और जिस चीज़ की ट्रेनिंग नहीं होगी वो चीज़ अनएक्सेप्टेबल रूप में दिखेगा बाहर. फॉर एग्जाम्पल, अगर हम किसी चीज़ को हमारे इंटेलिजेंस, मानसिक लॉजिकल इंटेलिजेंस को अटेंड कर रहे हैं, उसका एक पॉजिटिव सकारात्मक एक रिजल्ट आ रहा है. लेकिन जैसे रोहित सर ने कहा कि इमोशनल इंटेलिजेंस को हम अटेंड नहीं कर रहे हैं. अगर केवल और केवल जैसे रोहित सर ने बोला कि गेम के मैदान होने चाहिए, बिल्कुल होने चाहिए, लेकिन साथ साथ हर एक क्लासरूम गेम बेस्ड लर्निंग में परिवर्तित होनी चाहिए. हर एक क्लासरूम में लॉजिकल इंटेलिजेंस के साथ साथ मेरे लेसन प्लान में इमोशनल इंटेलिजेंस की जगह कहाँ है. मैंने आज कितने बच्चों को अपनी भावनाओं को एक्सप्रेस करने दिया. मैंने कितनी बार मैथ्स, इंग्लिश, हिंदी या साइंस पढ़ाते हुए रियल लाइफ सवाल पूछे कि अगर बच्चा, अगर ऐसा सिचुएशन तुम्हारे लाइफ के साथ अब तुम कैसे रिलेट कर सकते हो. जैसे फॉर एग्जांपल, अगर हम पानी में हल्दी मिलाते हैं तो वो पीला रंग होता है, और उसमें अगर हम डिटर्जेंट पाउडर मिला देंगे उसमें रेड रंग होता है. अगर इसमें साइंस देखा जाए तो इसमें खटास मिलाएंगे, नींबू मिलाएंगे तो दोबारा वो हल्दी वाला रंग हो जाता है. नाउ अगर यही वाला एक्सपेरिमेंट हमने किया और बच्चों से पूछा, बच्चे इसको हम रिलेट करते हैं अपने लाइफ के साथ, ऐसे कितनी बार होता है जब तुम्हारा जो ओरिजिनल सेल्फ है, खुशी वाला सेल्फ है, वो रेड में परिवर्तित हो जाता है तो साइंस का क्लास, लेकिन साइंस को हमने जोड़ दिया इमोशनल इंटेलिजेंस से.
कि ऐसा कौन कौन सी परिस्थितियाँ होती है। तो बच्चा बोलेगा जब मेरे मार्क्स कम आते हैं, जब ये वाली टीचर मुझे डांटती है, तो कम से कम अपने दिल की बात सेफ स्पेस में अगर करने का मौका आए, हर पीरियड में मौका आए, हो सकता है 2 बच्चे बात करें, लेकिन वो 2 बच्चे से पूरे 40 बच्चों को वो ट्रेनिंग मिलेगी। तो इसके लिए टीचर्स को इमोशनल इंटेलिजेंस की ट्रेनिंग मिलना, जैसे कि हम लोग अभी तैयार कर रहे हैं रोहित सर के साथ मिलके, दैट इज़ काउंसलिंग स्किल्स फॉर टीचर्स, उसी प्रकार से इमोशनल इंटेलिजेंस की ट्रेनिंग पेरेंट्स और टीचर्स को दोनों को मिलनी चाहिए। क्योंकि कई बार देखा जाता है पेरेंट्स भी छोटी छोटी बातों पे बहुत गुस्सा हो जाते हैं। ड्राइविंग करते हैं, कोई गाड़ी सामने से चला गया, पेरेंट का गुस्सा एकदम 7वें आसमान पे हो जाता है, तो बच्चा क्या ऑब्जर्व कर रहा है? बच्चा तो वही ऑब्जर्व कर रहा है। एक टीचर दूसरे टीचर के साथ बात कर रही है और ब्लेम कर रही है स्कूल को या मैनेजमेंट को ब्लेम कर रही है। बच्चा क्या देख रहा है? बच्चा वो वाइब्रेशन तो कैच कर रहा है ना। हो सकता है उसको कोई चीज़ पता नहीं चल रही है, लेकिन अगर हम हॉस्पिटल में जाते हैं तो हमें अलग महसूस होता है, एक दुखी भारीपन सा महसूस होता है। मंदिर में जाते हैं, गुरुद्वारे में जाते हैं, मस्जिद में जाते हैं, वहाँ एक अलग एक भाव आता है। घर पे रहते तो अलग भाव आता है, क्योंकि हर परिस्थिति में जिस प्रकार के लोग रहते हैं ना, उनका वाइब्रेशन बच्चे कैच करते हैं। तो हमें वो वाइब्रेशन को चेंज करने की जरूरत है स्कूल में। બિલકુલ, બહુ સાચી વાત કહી. આપણી પાસે સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને અહીંયા રોકવી પડી રહી છે. પણ રોહિતજી અને બીજી બાબત એ છે કે એમાં હું એટલા માટે જી બહુ શોર્ટમાં હું એટલા રોહિતજી બહુ માટે એ વાત શોર્ટમાં. કરવા માંગુ છું કે મન કી બાત એટલા માટે સંવેદના પેટી મૂકી છે કે કંઈક કહેવું હોય ને તો વિદ્યાર્થી પોતાના મનની વાત કરી શકે, એટલા માટે મન કી બાતમાં ચિઠ્ઠી મૂકે અને એને ખાનગી કાઉન્સેલિંગ, એનું નામ જાહેર થયા વગર એને ખાનગી કાઉન્સેલિંગ કરવામાં આવે અને એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એને દૂર કરવામાં આવે. એક બાબત આ છે. બીજું, પેરેન્ટ્સ જે છે એ ખુલ્લા મને બાળકને સપોર્ટ કરે, ગમે તેવી પરિસ્થિતિ હોય, જો એને સમય આપશે, બાળકને સમય આપવો, મોબાઈલને નહીં, બાળકને, અને સપોર્ટ કરવાનો, તો બાળક ચોક્કસ આ જે તમે કીધું ને સુસાઇડમાંથી બહાર નીકળશે. પણ એને સાંભળવું પડશે, એને સમજવું પડશે. એનાથી ભૂલ થઈ હશે તો એને આપણે સમજાવવું પડશે, અને એ જ રીતે શાળામાં પણ એ કોઈને કહી શકવા માટે સક્ષમ બને, એટલા માટે આપણે એને તૈયાર કરવાનો છે. બિલકુલ બિલકુલ. રોહિતજી, નિવેદિતાજી, આપ બંને ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ એટલા આભાર. માટે તૈયાર કરવાનો છે એને આપણે. બિલકુલ, થેન્ક યુ સો મચ આપ જોડાયા તે બદલ. તો હાલ આ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.